જે વિક્રમ ઠાકોર જે નેક્સ્ટ ફિલ્મ આવવાની હતી ફિલ્મ વિશે તમને બધાને જ ખબર જશે. હું વાત કરી રહ્યો વિક્રમ આદિત્ય ફિલ્મ વિશે. તો ફિલ્મની સ્ટોરી, રિલીઝ ડેટ ન સોંગ વિશે આપણે વાતચીત કરીશું. તો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મારું નામ છે મિસ્ટર સ્ટાર્ક અને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. સૌથી પહેલાં વાત કરીએ ફિલ્મના રિલીઝ ડેટ વિશે. મારા ખ્યાલથી ફિલ્મની રિલીઝ ડેટ હશે 8 અથવા 9મા મહિના રિલીઝ ડેટ હશે. કારણ કે વિક્રમ ઠાકોર દર વખતે કાં તો હોળી પર પિક્ચર નાખે, કાં તો 7મ 8મ એટલે જન્માષ્ટમી વખતે પિક્ચર નાખે. તો એ વખતે કદાચ વિક્રમ ઠાકોરની ફિલ્મ રિલીઝ થઈ શકે. મારો અંદાજ હજુ કોઈ કન્ફર્મ થયું નહીં. 90% તો તાણા ફિલ્મ રિલીઝ હવે વાત કરીએ ફિલ્મના સોંગ ઉપર. હમણાં 2-3 દિવસ પહેલાં એવું કોઈ ઇન્સ્ટા પર પોસ્ટ મેં જોઈ હતી કે વિક્રમ ઠાકોરનો આલ્બમ રિલીઝ થાય આ ફિલ્મ પર, અને કોઈ આલ્બમ આપણને જોવા મળે નહીં, ઇન્સ્ટા પર જોવા મળે નહીં, યુટ્યુબ ઉપર જોવા મળે નહીં. એવું ચમ એનું કોઈ કારણ ખબર નહીં. થોડું ડિલે થાય, 2-3 દિવસ પછી આપણને કદાચ જોવા મળી જાય. ન કદાચ એવું હોય કે એની શૂટિંગ ચાલુ થતી હશે. આલ્બમ રિલીઝ એટલે કદાચ શૂટિંગ ચાલુ થતી હોય તો પેલું સોંગ આવતું હશે, એ પ્રમાણે કંઈક હશે. કારણ કે હજી સુધી યુટ્યુબમાં આપણને જોવા મળ્યું નહીં. વિક્રમ ઠાકોરની ફિલ્મનું મેન પ્રમોશન હોય તેના સોંગ, તેનું સોંગ સારું હોય તો તેને બીજી કઈ જગ્યાએ પ્રમોશન કરવા જવું પડતું નથી. વિક્રમ ઠાકોર હંમેશા મૂવી પહેલાં સોંગ રિલીઝ કરે. એ સોંગ થોડી ઉપડી જાય તો લોકો ફિલ્મ જોવા આવી જાય. તો એનો અવાજ મેન એક્ટિંગ બરોબર, એક્ટિંગ બીજાને મળે, આપણે મેન વિક્રમ ઠાકોરનો અવાજ, એ અવાજ કારણે આટલો બધા આવ્યો. એટલે એનો સારો ઉપયોગ એ કરે. પછી પેલા સોંગ નાખી, સોંગ સારું ઉપડી જાય તો પબ્લિક આવવાના. એક નહીં, 2-3 સોંગ નાખવા આવ્યું. તો વાત કરીએ વિક્રમ ઠાકોરના ફિલ્મની સ્ટોરી વિશે. મેં વિક્રમ ઠાકોરની દરેક ફિલ્મો જોઈએ, 30 થી 35 જેટલી બનાવીને બધી ફિલ્મો જોઈએ. એટલે હું એક અંદાજો લગાવી શકું. મને સ્ટોરી કન્ફર્મ ખબર નહીં, કોઈને ખબર ના હોય, પણ હું તમને એક અંદાજા કહી દઉં કે આ સ્ટોરી ચેવી છે. આપણે બધાને ખબર હોય વિક્રમ ઠાકોર આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. તો શું હશે ખબર, એ કોઈ હિરોઈન અંગાત રિલેશનશીપમાં હશે, પણ કોઈ ગુંડા હોય એટલે મહી નાખશે, પણ બીજી રીતે જન્મ લઈને આવશે. આ સ્ટોરી લાઈન બસ, એનાથી બીજી કોઈ સ્ટોરી લાઈન આપણે જોવા મળશે નહીં. કોઈ શું થતું કન્ફ્યુઝન થાય, ડબલ રોલમાં હિરોઈન ઓના જોડે જાય, ભાઈ પેલા જોડે, પાછળ જોડે આવી જાય. બસ કોનથી વધારે કોઈ તમે એક્સપેક્ટ રાખતા ના. વિક્રમ ઠાકોરના ફિલ્મમાં કોઈ ભયંકર સ્ટોરી જોવા મળશે. એવું આપણને 30-35 ફિલ્મમાં જોવા નહીં મળે તો 36મી ફિલ્મમાં જોવા નહીં મળે. ઓના પહેલાં મેં 2 વિડીયો નાખ્યા હતા વિક્રમ ઠાકોર ઉપર, કે અહીંયા થોડો સ્ટોરી લાઈનમાં સુધારો કરે જેવું. જો વિક્રમ ઠાકોર હજી ફિલ્મની સ્ટોરી બનાવવાનું ચાલુ ના કર્યું હોય તો પ્લીઝ હજી હું કહું થોડું કોઈ નવું ટ્રાય કરી લેજો તો જોવાવાળા મજા આવી જાય. કારણ કે 30-35 ફિલ્મો મેં તમને જોયા આ રીતે, હવે જોવાની તાકાત રહી નહીં. હું તમને ચોખ્ખું કહું, જો ફિલ્મના ગીતો સારા નહીં ઉપડ્યા તો હિટ સાબિત નહીં થયા તો ફિલ્મ ફ્લોપ. કારણ કે લોકો હવે થિયેટરમાં જોવા જતા નહીં, કારણ કે ફોનમાં પિક્ચર આવી જાય, થિયેટર પ્રિન્ટ હવે આવી જાય. પહેલાં એવું નહોતું, એટલે બધા જોવા જતા. પણ હવે જેવું ખબર એકબીજાને પૂછે કે ફિલ્મ ચીવી હોય, એટલે કોઈ કહે કે ના એટલી બધી મજા નહીં આવી, એટલે સીધા ફોનમાં જોઈ લે. સમજે ને, પહેલાં કે તો જોતા હોય તો દે. પહેલાં એવું હતું જોવા નહીં મળે કે 2-3 મહિના, 2-3 મહિના પછી કે યુટ્યુબ ઉપર આવે, 2-3 મહિના ને 6 મહિના પછી, એટલે જોવા જતી રહેતી પબ્લિક. પણ હવે એવું નહીં કે થિયેટર પ્રિન્ટ આવી જાય ફોનમાં, એના કારણે પબ્લિક ઘેરથી જોઈ લે. એટલે હું કહું કે થોડી સ્ટોરી સારી બનાવી લેજો, કોઈક નવું ટ્રાય કરજો. વાંધો નહીં ફિલ્મ ફ્લોપ જાય તો કોઈક નવું ટ્રાય કરશો તો મજા આવી જાય. નકા વિક્રમ ઠાકોરની ફિલ્મ વધારે તો ફ્લોપ જતી નહીં. પણ મને થોડું એવું લાગ્યું, કારણ કે જે પાછળની ફિલ્મો જે જઈ વિક્રમ ઠાકોરની હમણાં એ થોડી એવું ફ્લોપ સાબિત થઈ રહી છે. ને બધું ધબડકો કોના પર વળી ના જાય તો સારું. ગીતો સારા નીકળ્યા તો ફિલ્મ નીકળી જાય. જો ગીતો સારા નીકળે સારા હશે જ વિક્રમ ઠાકોરના, તો ભાગ્યે જ ફ્લોપ હોય. પણ આ તો બહુ કહેવાય ના, એટલે મેં તમને જે પોઈન્ટ હતો એ મેં તમને કીધું. પણ સારું બનાવજો ફિલ્મની સ્ટોરી મેન હોય. જો ગીતો સારા નહીં હોય, સ્ટોરી સારી છે તો વધારે ઉપડી જાય. જે કમોડ કે છે ડબલ કમોડ એ સ્ટોરી જોવા મળશે. હવે જોઈએ કે જેવી સ્ટોરી પણ જોવા મળે. મેં જેવી કીધી એવી ના મને સૌથી વધારે ખુશ સ્મૂથ થાય કે ના ભાઈ કોઈક નવું ટ્રાય થયો. તો આજના વિડીયો માટે જે મારે તમને કહેવાનું તો મેં તમને કહી દીધું. અગર વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળી નેક્સ્ટ વિડીયો મને જોતા રહો એક્સપ્લેન વિથ અસ.